श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। અંકુર સંસ્થામાં અભ્યાસ કરતા આપ સૌ વાલા બાળકો, ભાઈઓ અને બહેનો, આપની સંસ્થાના વડીલો કે જે આ સંસ્થાનું સંચાલન કરે છે, તમારું ધ્યાન રાખે છે, એ સૌ વડીલો, બેન નેહલબેન, સ્ટાફના સૌ ભાઈ બહેનો, નેહલબેને કહ્યું કે હું તો કાંઈ નહીં બોલી શકું, તમે જ કંઈક બોલો, પણ અઘરું છે બોલવાનું. હું તો એટલું જ કહીશ કે વાલીઓ કોઈ દિવસ એવું ન માને કે અમારા બાળકો જે આવી રીતના છે એ કોઈ અમારા કોઈ કર્મનું ફળ હશે, એવું માનીને પોતાના જીવનમાં હતોત્સાહી ન થાય. પણ તમે એવા બાળકો સમાજને આપ્યા છે, ભગવાન કરે આવું કોઈને ન થાય. પરંતુ જ્યારે આ પરિસ્થિતિ છે જ ત્યારે કદાચ સમાજને, ધર્મને, વિજ્ઞાનને, સાધનાને, અધ્યાત્મને આવું કંઈક કરીને પરમાત્મા સેવા કરવાનો અવસર આપે છે. એટલે હું તો એમ માનું કે આ કોઈની ભૂલનું પરિણામ નથી, પરંતુ એક એવું મોટું બલિદાન છે કે સમાજમાં કરુણા પ્રગટે અને કરુણાની વાતો જ ન થાય, એ કરુણા સેવામાં પરિવર્તિત થાય, એનો એક અવસર પ્રાપ્ત થાય છે. આપ સૌ બાળકોને પણ મારે એટલું જ કહેવાનું કે આપની સાથે આપના માતા પિતા, વાલીઓ તો છે જ, આપના વડીલો, સંસ્થાના ટ્રસ્ટીઝ એ બધા છે, પણ બીજાનું ન કહી શકું, પણ એટલું કહીશ કે તમારો મોરારી બાપુ પણ તમારી સાથે છે. અહીંયા કંઈ પણ ક્યારેય મારી જરૂર પડે, ભગવાન કરે જરૂર ન પડે, પણ પડે તો હું તમારી સાથે આવીશ અને એનો મને બહુ જ આનંદ હશે. આપ આ સંસ્થામાં ખૂબ જ સ્વાસ્થ્ય લાભ કરો અને અમુક ઇન્દ્રિયો બરાબર ન હોય, પરંતુ પરમાત્મા બીજી ઘણી સમજ અને ઘણી સૂઝ ખાલી જગ્યા પૂરતા હોય છે. અને એ સમજ, હવે આ મોરારી બાપુ 900 કથા કરી શકે, પણ આવું મોરારી બાપુ ન કરી શકે. અમારા કાકા હતા, ભીખારામ કાકા, હું ઘણી વખત કથામાં યાદ કરું, એ બીડી વાળતા, દેશી બીડીના અમારા કારખાના મહુવામાં એ બીડી વાળવાનું કામ કરે. એટલે હું એની પાસે જાઉં સ્કૂલેથી છૂટીને, પછી મેં સાથે પગે ચાલીને તલગા ચડાવીએ, અડધી ચાય પીએ. ત્યારે બાજુમાં કોઈક ભાઈ હતા, આપણા દિવંગત વડાપ્રધાન ઇન્દિરાજી, ત્યારે હાજર નહોતા, પણ એ કાકા વિનોદમાં એમ કહેતા કે ઇન્દિરાજી બધું કરી શકે, પણ એ બીડી ન બનાવી શકે.
એમ મોરારી બાપુ કથા કરી શકે પણ આવું ન કરી શકે. અને આ તમારા સર્જનને હું પગે લાગુ છું. તમે સર્જક છો, તમે સર્જન કરી શકો છો. સમાજમાં આજે કોઈને કોઈ કારણસર જે આ પીડા ભોગવી રહ્યા છે, તમારા કરતાં અમને વધારે પીડા છે. તમે તો ટેવાઈ ગયા છો આ કે અમારે આ સ્વીકારવાનું, પણ જુએ એને બધાને જ પીડા થાય. પણ વધારે ને વધારે સમાજ તમારા તરફ અભિમુખ થાય, સન્મુખ થાય અને સૌના હૃદયમાં પડેલી કરુણા તમને જોયા પછી જો એનામાં પ્રગટ થશે તો તમે એવા સમાજને કરુણાનું દાન કર્યું ગણાશે કે તમે એને કરુણા આપી. એટલે હું એમ તો ન કહી શકું કે અહીંયા આવીને હું રાજીપો અનુભવું છું, પણ પીડાની સાથે આપ સૌના તરફ મારો પ્રેમ અર્પણ કરું છું. મારી પાસે બીજું કંઈ નથી, પ્રેમ સિવાય કંઈ નથી. સત્યની વાતો કરું છું, પણ સત્ય કેટલું પળાય એ બધું મારે બહુ સાવધાનીપૂર્વક જોવું પડે છે. કરુણાની વાતો કરું છું, પણ કરુણાને કેમ કાર્યાન્વિત કરવી એના માટે બહુ સાવધાન રહીને પગલાં ભરું છું. પણ આ શંકરની ત્રીજી આંખ જે વચ્ચે પ્રેમ છે એ તો હું 100% કરું છું. એમાં મારી જરાય ઉણપ નથી. મને રાહત ઇન્દોરીનો શેર યાદ આવે છે कि मेरे जनाजे पर बस इतना लिख देना कि कोई प्रेम करने वाला जा रहा है. અને આખા સમાજનો આ ભાવ આપના તરફ આવી રીતે રહે એવી હનુમાનજીના ચરણમાં મારી પ્રાર્થના. આપ સૌને જય સિયારામ. खुश रहो, खुश रहो, खुश रहो.